ગડકરીએ કહ્યું, સારું કામ કરનારને સન્માન મળતું નથી, ખરાબ કામ કરનારને સજા મળતી નથી, પછી ભલે તે કોઈની પણ સરકાર હોય. ઉત્તરાખંડ બન્યું બીજેપીની લેબોરેટરી. યુનિફોર્મ સિવિલ કોડ રજૂ કરી ફૂક્યું 2024નું રણસિંગુ. લગ્નેતર સંબંધે લીવ ઇન રિલેશનની નવી 12 જોગવાઈ. પવાર વર્સિસ પવાર, કાકા હાર્યા અને ભત્રીજો જીત્યો. ચૂંટણી પંચે અજીત પવાર જૂથને ગણાવી અસલી એનસીપી. શરદ પવાર જૂથને નવું નામ અને ચિહ્ન મળશે. અબકી બાર 400 પાર, લોકસભામાં મોદીની ગેરંટી. કહ્યું, કોંગ્રેસને અમારા જેટલું કામ કરતા પેઢીઓ નીકળી જાય. હેમંત સોરેનના રિમાન્ડ પૂરા થયા, આજે કોર્ટમાં હાજર કરાશે. ઈડી સોરેન્સના જવાબોથી સંતુષ્ટ નથી, રિમાન્ડ વધારવાની માંગ કરશે. ઉત્તરાખંડ કોંગ્રેસના નેતા હરકસિંહ રાવતના ઘરે દરોડા. ઈડીની ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં 12 જગ્યાએ સર્ચ. મની લોન્ડરિંગનો મામલો. આજે શેર બજારમાં તેજી. સેન્સેક્સ 362 પોઈન્ટ વધાવીને 72,548 પર ખુલ્યો. નિફ્ટી પણ 116 પોઈન્ટનો વધારો. આજથી જેએસએફબી સહિત 3 આઈપીઓમાં રોકાણ કરવાની તક. 9મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. 14મી ફેબ્રુઆરીએ માર્કેટમાં લિસ્ટ થશે. બેન્કિંગ સેક્ટરમાં 1.4 લાખ કરોડના શેર ટોચની સંસ્થાઓ ખરીદ કરશે. એફએમસીજી ઇન્ડસ્ટ્રીએ 6.4% વોલ્યુમ વૃદ્ધિ નોંધાવી. નેલ્સન આઈક્યુ. ઇલેક્ટ્રિક લુના આજે લોન્ચ થશે. ફૂલ ચાર્જ પર 110 કિમીની રેન્જ આપશે. ટોપ સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર ઘાતક હુમલો. 3 હુમલાખોરોએ લાત મુક્કા મારી ફોન આંચકી લીધો. યુવકનું માથું ફાટ્યું. પત્નીએ જયશંકરને લેટર લખ્યો. ભારત આવી રહેલા અમેરિકન જહાજ પર હુમલો. બ્રિટિશ જહાજ પર પણ ડ્રોન હુમલો. 3 દિવસ પહેલા યુએસ યુકેએ હુતી ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યા હતા. મ્યાનમારમાં રહેતા ભારતીયોને સલાહ. વિદેશ મંત્રાલયે કહ્યું, રખાઈન પ્રાંતમાં જશો નહીં, ત્યાં રહેતા ભારતીયો તરત જ રવાના થાય. કાસ્ટિંગ કાઉચ પર બોલી અંકિતા લોખંડે. સમાધાન કરવાનું કહેતા અભિનેત્રીએ ભણાવ્યો પાઠ. નિર્માતાએ માંગવી પડી માફી. ગદર 3 બનાવવા માટે મેકર્સ વધારે સમય લેશે નહીં. કારગિલ યુદ્ધ પર આધારિત હોઈ શકે છે આ ફિલ્મ. 2025 સુધીમાં ફ્લોર પર જશે. ભક્ષકની સ્ક્રીનિંગમાં ભૂમિ પેડનેકર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી. અભિષેક કુમારની પાર્ટીમાં બીબી સ્પર્ધકોનો મેળાવડો જામ્યો. 12th ફેલના શૂટિંગ દરમિયાન વિક્રાંત મેસી રડી પડ્યો હતો. અભિનેતાએ કહ્યું, હું 19 વર્ષની મહેનત પછી અહીં પહોંચ્યો છું. આ મારી પણ સ્ટોરી છે. એનિમલ ફિલ્મ પછી રશ્મિકાએ કર્યો ફીમાં વધારો. મીડિયા રિપોર્ટ્સ પર અભિનેત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, મારે ખરેખર આ કરવું જોઈએ. આખિર પલાયન કબ તક ટ્રેલર લોન્ચ પર પહોંચ્યા વાસ્તવિક પીડિતો. મુસ્લિમ બોર્ડની ગુંડાગીરીની વાસ્તવિક વાર્તા. આ ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફાઇટર ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ. રિતિક દીપિકા આઈએએફ યુનિફોર્મમાં કિસ કરતા જોવા મળ્યા. વિંગ કમાન્ડરે લીગલ નોટિસ મોકલી. અંધાપા કાંડ બાદ સરકારની આંખ ખુલી. 50 બેડવાળી જ નહીં, હવે જેટલા બેડવાળી હશે એવા ટ્રસ્ટ ખાનગી હોસ્પિટલોનું ક્લિનિકલી એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત. લુખ્ખાઓએ વિસ્તાર બાનમાં લીધો. અમદાવાદના વસ્તારમાં 15થી વધુ શખ્સોએ તલવાર સાથે ધાક જમાવી. 20 વાહનોમાં તોડફોડ, લોકોમાં ડરનો માહોલ. રબારી સમાજની આ ગુરુ ગાદી કોણે સ્થાપી? સોમનાથનું માન જાળવવા થોડી હાઇટ ઓછી રાખી. ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવ મંદિર. 22મીએ મોદી આવશે. અમદાવાદના યુવકનું ગજબનું સ્ટાર્ટઅપ. ખેતી માટે જમીન ટેસ્ટનો રિપોર્ટ 36 સેકન્ડમાં મળી જશે, એ પણ માતૃભાષામાં. બાંગ્લાદેશે 135 કીટનો ઓર્ડર કર્યો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગ. રજની હોસ્પિટલમાં અને નર્સિંગ સ્ટાફ પર થયેલા જીવલેણ હુમલા સામે ત્વરિત પગલાં લેવા માંગ.
અઠવાડિયામાં બીજી વાર 5 કિમીનો ટ્રાફિક જામ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર તરસાલી પાસે કન્ટેનર પાછળ બોલેરો ઘૂસી ગઈ. વાહનોની લાંબી લાઈન લાગતા લોકો ફસાયા. સુરત સિટી BRTS સ્પીડમાં બ્રેક. 8 વર્ષમાં 90 લોકોનો ભોગ લીધા બાદ કોર્પોરેશન જાગી. 1 માર્ચથી સ્પીડ લિમિટ 40ની કરશે. હવે ડેશ કેમેરાથી કોની ભૂલ છે એ રેકોર્ડ થશે. દબાણ ખાતાની કામગીરીનો વિરોધ. ડિંડોલીમાં રસ્તા પર લારી ગલ્લાના વેપારીઓની દાદાગીરી. દબાણ દૂર કરવા જતા અધિકારીઓ સાથે કરી ઝપાઝપી. સુરતમાં 2 દિવસમાં 5ના ધબકારા બંધ. સાસરીમાં જમાઈ ઢળી પડ્યો. એકનું મોર્નિંગ વોક સમયે પ્રાણ પંખેડું ઉડી ગયું. બીજો સવારે જાગ્યો જ નહીં. સવારમાં વડોદરામાં યુવકની હત્યા. અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી રેંસી નાખ્યો. ઘટના સ્થળે દમ તોડ્યો. અઠવાડિયામાં બીજી વાર 5 કિમીનો ટ્રાફિક જામ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર તરસાલી પાસે કન્ટેનર પાછળ બોલેરો ઘૂસી ગઈ. વાહનોની લાંબી લાઈન લાગતા લોકો ફસાયા. 132 વિદ્યાર્થીઓનું ભયના ઓથારે શિક્ષણ. વડોદરાની મહારાણી લક્ષ્મીબાઈ પ્રાઇમરી સ્કૂલની આખી જર્જરિત છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં. 20 સ્કૂલોને નોટિસ આપી સંતોષ માન્યો. વડોદરા શહેર SOGની કાર્યવાહી. 13 કિલો માદક પદાર્થ ગાંજા સાથે 2ની ધરપકડ. એક આરોપી અગાઉ NDPSના ગુનામાં સંપડાયેલો હોવાનું સામે આવ્યું. CBSE બોર્ડ પરીક્ષા. વિદ્યાર્થીઓને 70%થી વધુ માર્ક્સ લાવવા બોર્ડના પેપરોની પ્રેક્ટિસ વધુ ફાયદાકારક. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ મયુરસિંહે જ્વેલરને સમાધાન માટે બોલાવી ઓફિસમાં ગોંધીને માંગ્યો. યુનિવર્સિટી કોલેજના મૂલ્યાંકનના માપદંડ બદલાયા. NEP મુજબનો સંપૂર્ણ અભ્યાસક્રમ, ગ્રીન પહેલ, સંશોધન અને નવીનતા, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ફરજિયાત. મોબાઈલ નંબરની ચિઠ્ઠીનો અસ્વીકાર કરતા છેડતી. જસદણમાં 3 વર્ષ પહેલા છેડતીના બનાવમાં આરોપીને 3 વર્ષની કેદ, 10,000નો દંડ પણ ફટકારાયો. પંજાબમાં જુડો સ્પર્ધા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 5 ખેલાડીઓ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા. મેયર બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચર્ચામાં આવ્યા. નવા બની રહેલા રોડની મુલાકાત લીધી. ડામરના જથ્થામાં વજન ઓછું નીકળતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી. ખેલીઓના ખેલમાં ખલેલ. ભાવનગરના ભડલી ગામની સીમમાં જુગાર રમતા 6 ગેમ્બલરો ઝડપાયા. ગાંધીનગરના સેક્ટર 26/27 કટ પાસે રાહદારી મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી કરી બાઇક સવાર ચેઇન સ્નેચરોએ પલાયા. પાકીટમાંથી ₹1.16 લાખના સોનાના દાગીનાની ચોરી. કલોલમાં દંપતી નાસ્તો પાર્સલ કરવા ગયા અને તસ્કર એક્સેસ મોપેડ પર મૂકેલી પાકીટ ઉઠાવી ગયો. પીલાજીગંજમાં ઢોર પાર્ટીને ધમકી આપી 5 શખ્સો ગાયોનું ટોળું છોડાવી ગયા. અધિકારીઓને શંકા જતા ભાંડો ફૂટ્યો. બોરસદમાં બિનખેતી અંગેના બનાવટી હુકમથી 3 ફેઝ વીજ કનેક્શન મેળવવાના ષડયંત્રનો પર્દાફાશ. ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ. બકરાની બલી ચડાવનાર શખ્સોને જેલ. બોરસદના નિરસાયા ગામમાં 3 બકરાની બલી ચડાવનાર 2 શખ્સોએ 1 વર્ષની જેલ, 2,000નો દંડ. વિદ્યાર્થી જેનિલ હવે આરોપી બની જતા વિદેશ જઈ અધૂરો અભ્યાસ પૂરો કરવાનું સપનું રોડાયું. કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી. વાવની મીઠા વિચારણ માઇનોલ કેનાલમાં 2 ગાબડા પડતા આસપાસના ખેતરોમાં ઊભો પાકને નુકસાન. વેરો ન ભરતા કુલ 35 જેટલી દુકાનો સીલ કરાઈ. 3 લાખની વસૂલાત કરાઈ. અમીરગઢમાં ઓવરબ્રિજ માટે 50% ગ્રાન્ટ ફાળવવા કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત.